સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। જો વરસાદ પાછો ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે। હજુ ગુજરાતમાં ચોમાસું બેઠું નથી અને જો ચોમાસું પાછું ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને પાણીની અછત સર્જાઈ શકે છે। હાલમાં સ્થિતિ એવી છે કે મોટા ભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યા છે। હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમોમાં 20% કરતાં ઓછું પાણી છે। દેવભૂમિ દ્વારકાના તમામ 13 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે, તો જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી, સુરેન્દ્રનગરના 11 ડેમમાંથી 8 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે, તો મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 6 ડેમમાં પણ 20% કરતાં ઓછું પાણી છે। જો વરસાદ પાછો ખેંચાશે તો ફરી નર્મદાના નીર ઉપર આધાર રાખવો પડશે। એવામાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતા પણ વધી જશે। અમદાવાદ એએમસી ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા। ઓફિસ બહાર તાળું માર્યા બાદ અંદર અલગ જ ખેલ ચાલતો હતો। અમદાવાદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં શહેરમાં આવેલ એએમસીની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ બનાવ છે। સમગ્ર મામલે કોર્પોરેટર શેખ સમીરા દ્વારા વિડીયો બનાવીને કર્મચારીઓની પોલ ખોલવામાં આવી છે। સાંભળીને તમને નવાઈ લાગશે કે આ કર્મચારીઓ ઓફિસની બહાર તાળું મારીને અંદર જુગાર રમી રહ્યા હતા। શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ વિડીયો છે, જેમાં જોઈ શકાય છે કે ઓફિસની બહાર લાગેલું તાળું ખોલતા અંદર કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા। આ બાબતે કોર્પોરેટર શેખ સમીરા માર્ટિન દ્વારા રંગે હાથ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ઓફિસ ટાઈમમાં આ કર્મચારીઓ જુગારની મોજ માણી રહ્યા છે, જેને જોઈ એવું લાગી રહ્યું છે કે આ લોકોને પ્રજાની પ્રાથમિક સુવિધાઓમાં જાણે કોઈ રસ જ નથી। પોરબંદરમાં રામદેવ મંડપ મહોત્સવમાં 50 ફૂટ ઊંચો મંડપ પડ્યો। મંડપ ધરાશાયી થતા જ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોરબંદરના ચોપાટી મેળામાં ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં આજે સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી। મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક એ ધરાશાયી થયો હતો। અંદાજે 50 થી 55 ફૂટ ઊંચો મંડપ હતો। મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું તથા 16 લોકોને ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા હતા। ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા સહિતના આગેવાનોએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા। આ વિસ્તારના લોકો રામદેવ પીર પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને સમયાંતરે ચોપાટી પર મંડપ મહોત્સવનું આયોજન થતું હોય છે કરાવે છે। તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો રેલમાં ચોરી કરનાર ખેકડા ગેંગની ધરપકડ કરવામાં આવી હતી, જેની તપાસમાં વધુ ખુલાસાઓ સામે આવ્યા છે। મેટ્રોના વાયરની ચોરી કેસમાં કુખ્યાત ખેકડા ગેંગનો હાથ હોવાનો ખુલાસો થયો છે। માહિતી અનુસાર દેશમાં થયેલી તમામ મેટ્રોના કેબલની ચોરીમાં આ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે। મેટ્રો કેબલ ચોરનારી આ ગેંગ ખેકડા ગેંગની તપાસમાં ખુલાસા થયા છે કે મેટ્રો કેબલની આ ચોરીમાં કાલુપુરની એક હોટલમાં તમામ લોકો રોકાયા હતા અને ચોરેલો મુદ્દામાલ કલોલ ખાતેના એક મકાનમાં રાખવામાં આવ્યો હતો। દિલ્હીમાં અલગ અલગ લગભગ 111 જેટલા ગુનાઓમાં આ ગેંગ સંડોવાયેલી છે। દિલ્હી પોલીસની જે ટીમ છે, એસીપી સહિતના અધિકારીઓની ટીમ પણ ગાંધીનગર પહોંચી હતી અને આ અંગેની માહિતી મેળવી હતી। આ ઉપરાંત પૂના, ભોપાલ, જયપુર અને કોલકાતામાં પણ મેટ્રોમાં ચોરી થઈ હતી અને તેમાં આરોપીઓ હતા, એમની સંડોવણી એ પ્રકારે એમણે ખુલાસો કર્યો છે। આરોપીઓ આ વાયરની ચોરી કરી તેમાંથી કોપર કાઢી અને દિલ્હીમાં તેને વેચતા હતા। આ ખેકડા ગેંગની અંદર લગભગ 100 જેટલા લોકોનો સમાવેશ થાય છે। અમદાવાદના બાપુનગરમાં જૂના રહેવાસીઓએ 13 જ દિવસમાં ફરી વખત દબાણ કર્યું। કોર્પોરેશને ફરીથી દબાણ હટાવી તમામને ત્યાંથી જગ્યા ખાલી કરાવી। અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં 29 મેના રોજ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજિત 400થી વધુ છાપરા અને અનેક નાના મોટા કાચા પાકા મકાનો હતા, જેને 2 કલાકની અંદર 5 જેસીબી અને 8થી વધુ હિટાચી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા। જોકે ડિમોલેશન બાદ મનપાએ પ્રોટેક્શન વોલ ઊભી ન હતી કરી, જેના કારણે સુરક્ષા ન હોવાથી જૂના રહેવાસીઓએ ફરી એ જ જગ્યાએ દબાણ કર્યું છે। મનપાએ પોલીસની મદદથી આજે ફરી દબાણકર્તાઓને
હટાવ્યા છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે સૂચના પણ આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવાના મૂડમાં નથી. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિ કરનારા અસામાજિક તત્વોના રહેઠાણ તથા અડ્ડાઓ ઉપર બુલડોઝરની કાર્યવાહી થઈ રહી છે. સાથે જ સરકારી જગ્યામાં થયેલા દબાણો પણ હટાવવામાં આવ્યા છે. વાજતે ગાજતે જગતના નાથની નીકળી નગરયાત્રા અને જળયાત્રા, જેમાં વાજતે ગાજતે અનેક ભક્તો જોડાયા અને માનવ મહેરામણ ઉમટી પડ્યું. 12 યાત્રાઓ પૈકીની એક યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા, અને જળયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. 108 કળશ લઈને ગંગા પૂજન બાદ ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે, અને જે બાદ ભગવાન ગણપતિ સ્વરૂપે દર્શન આપે છે. જેઠ સુદ પૂનમના દિવસે આ જ્યેષ્ઠાભિષેકની શરૂઆત કરવામાં આવે છે, અને વાજતે ગાજતે નાથની જેમ નગરચર્યા નીકળતી હોય છે તે જ પ્રકારે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાતી હોય છે. બળદગાડામાં ભૂદર નદીના આરે જગન્નાથજીને લઈ જવામાં આવે છે. આ કાર્યક્રમને સાથે અનેક સાધુ સંતોની સાથે સાથે તમામ નેતાઓ પણ અહીંયા જોડાયા હતા. રાજનેતાઓ, ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી, અને પહેલી વખત સાબરમતી નદી ભૂદરના આરે ક્રૂઝ બોટમાં ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાને લઈને ગંગા પૂજન કરવામાં આવ્યું હતું, અને વાજતે ગાજતે ભજન મંડળીઓના તાલે ભક્તો અહીંયા તાલે આજે સૂર રેલાવ્યા હતા. સાથે જ ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમનો પણ આ દ્રશ્ય અહીંયા જોવા મળ્યું હતું. ભગવાન જગન્નાથજીને 365 દિવસમાં એક દિવસ એવો કે જળયાત્રા બાદ ગજવેશમાં ભગવાન દર્શન આપતા હોય છે, અને તેનો લાહવો લેવા માટે હૈયેથી હૈયું દળાય તેવું માનવ મહેરામણ ઉમટી પડ્યું. જેઠ પૂર્ણિમાને લઈને ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. તો દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના અભિષેકના ભક્તોએ દર્શન કર્યા હતા. દ્વારકાધીશનો આજે જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો. સવારે 6 વાગે મંગળા આરતી બાદ 8 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહોત્સવની શરૂઆત થઈ. શ્રીજીને ઋતુ અનુસાર આંબાનો રસ અને દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જ્યારે યાત્રાધામ શામળાજીમાં જેઠ સુદ પૂર્ણિમાના ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. ભગવાન શામળિયાને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને તૈયાર કરાયેલા વાઘા ઠાકોરજીને પહેરાવવામાં આવ્યા છે. સોનાના આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે. મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવ્યું છે. જેઠ પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાનું અને દાન પુણ્યનું અનેરું મહત્વ છે. ગોધરામાં કારમાં પેટ્રોલ ભરાવતી વખતે અચાનક જ આગ ભભૂકી ઉઠી, જેને લઈને પેટ્રોલ પંપ પર ઉપસ્થિત તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પેટ્રોલ પંપ ઉપર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે અહીંયા પેટ્રોલ પંપ પર લોકોના જીવ અદ્ધર આવી ગયા હતા. જેમાં કાર ચાલક પેટ્રોલ પંપ પર પહોંચ્યો અને તે પેટ્રોલ ભરાવી રહ્યો હતો, અને પેટ્રોલ ભરાવતા સમયે અચાનકથી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં અચાનકથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. કારમાં આગ લાગવાના આ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પેટ્રોલ પંપ પર અચાનકથી કારમાં આગ લાગી હતી. જોકે પેટ્રોલ પંપના કર્મચારીઓ તુરંત આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફની સતર્કતાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પેટ્રોલ પંપ પર સુરક્ષા વ્યવસ્થા કેટલી અગત્ય છે તે આ ઘટનાએ ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.